હવે સમાચાર વડોદરાથી, જ્યાં 50 લાખ રૂપિયાના તોડ મામલે 2 કોન્સ્ટેબલની કરાઈ છે બદલી। છાણી પોલીસે 3.5 કરોડ ભરેલી કાર પકડી પાડી હતી। રોકડ ભરેલી કાર પકડીને 50 લાખનો તોડ કરાયો હતો। પીઆઈને ખબર પડતા જ રૂપિયા પરત અપાવ્યા હતા। આંગડિયા પેઢીની રોકડ લખનૌથી રાજકોટ જતી હતી। બંને પોલીસ કર્મચારીઓ સામે કમિશનરે કરાવી હતી તપાસ। હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને એલઆરડી શ્રવણ વાઘેલા સામે આરોપ મૂકવામાં આવ્યો છે અને તેઓની બદલીના આદેશ આપી દેવાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ। અંજલિ, શું છે વધુ વિગતો? લઈને જતા જે કામગીરી છે તેને લઈને આંગણિયા પેઢીના રૂપિયા લખનૌથી રાજકોટ લઈને જતા હતા। તે દરમિયાન રણોલી પાસે જે છાણી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે તેઓ દ્વારા તોડ કરવામાં આવ્યો હતો અને આ બાબતને લઈને જે આંગણિયા પેઢીના જે કર્મચારીઓ વાહન લઈને જતા હતા તેઓ દ્વારા છાણી પોલીસ મથકે પીઆઈને રજૂઆત કરવામાં આવી હતી। પીઆઈ દ્વારા બંને જે આરોપીઓ છે તેઓ પાસેથી રૂપિયા પરત અપાવ્યા હતા, પરંતુ મહત્વની વાત છે કે જે રીતે ગુનેગારોને ડામવાની જેમની ફરજ છે તેવા પોલીસ કર્મીઓ જ આ આરોપીઓની આંટી જાય તે પ્રકારના ગુનાઓ કરતા થયા છે। ત્યારે કાર પકડ્યા બાદ બંને દાદાગીરી કરી અને પડાવ્યા હતા અને આ બાબતની જાણ પીઆઈના ધ્યાન પર આવ્યું હતું। તેઓ દ્વારા પોલીસ કર્મીઓને માર પણ માર્યો હોવાની વિગતો આવી રહી છે, પરંતુ હજુ તેને લઈને કોઈ પણ પ્રકારની જે સ્પષ્ટતા છે તે કરવામાં આવી રહી નથી। પરંતુ જે રીતે પોલીસ કમિશનરને આ વિગતોની જાણ થતા તેઓ દ્વારા બંને જે એલઆરડી જવાન અને તેના સિવાય આ જે કોન્સ્ટેબલ છે તેઓ બંનેની પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પીસીઆર વાનના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા 9મી સપ્ટેમ્બરે રણોલી પાસે હાઈવે પરથી પસાર થતી જે એક કાર છે તેને પકડી હતી અને કારમાંથી 3.5 કરોડની રકમ જોતા 50 લાખ રૂપિયા તોડ પાડ્યો હતો। તેમાંથી 50 લાખ રૂપિયા લઈ બંને જે પોલીસ કર્મીઓ છે તેઓ પોતાના ઘરે જતા રહ્યા હતા। સમગ્ર બાબતની જાણ જે છાણી પીઆઈને ધ્યાનમાં આવ્યું હતું અને પ્રજાપતિ દ્વારા આ જે પીઆઈ પ્રજાપતિ છે તેઓ દ્વારા બંને કોન્સ્ટેબલને બોલાવવામાં આવ્યા હતા। તેઓને માર મારવામાં આવ્યો અથવા તો તેઓને ધમકાવી અને જે પરત રકમ છે તે અપાવવામાં આવી હતી અને આ સમગ્ર બાબતને લઈને એસીપી એ ડિવિઝનને તપાસ સોંપવામાં આવી છે। જો બંને પોલીસ કર્મીઓ દોષિત ગણાશે તો પોલીસ કમિશનર દ્વારા તેઓને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરવા માટેની જે તટસ્થતા છે તે દર્શાવવામાં આવી રહી છે। ધન્યવાદ અંજલિ। તો આ ઘટનામાં હવે સસ્પેન્શનની કામગીરી પણ થઈ શકે તે પ્રકારના સંકેત મળી રહ્યા છે।